આ ધાતુ ક્યાંક ને ક્યાંક જોયેલી હશે. ધાતુ શું છે? તો કે સર આ ધાતુને મેં પ્રવાહી સ્વરૂપે થર્મોમીટરની અંદર જોયેલી છે. તો ધાતુ હોય કેવી? એની પહેલા ધાતુ કઈ છે? મર્ક્યુરી છે, મર્ક્યુરી Hg. તો મર્ક્યુરી દેખાય શરૂઆતમાં આવું, એવો લાલ કલર છે, વચ્ચે થોડુંક સિલ્વર કલર જેવું છે. તો એ ધાતુ છે મર્ક્યુરી સલ્ફાઇડ, જે કાચી ધાતુ સ્વરૂપે તમે કહો છો એને. તો આ કાચી ધાતુ જેને સિગ્ના-12 કહેવાય. શું કહેવાય? સિગ્ના-12. તો HgS મર્ક્યુરી સલ્ફાઇડ ને હવાની હાજરીમાં સળગાવતા મર્ક્યુરી ઓક્સાઇડ બને છે. મર્ક્યુરી ઓક્સાઇડ બને છે. અને અહીંયા સલ્ફર અને અહીંયા ઓક્સિજન ભેગા થાય એટલે સલ્ફર ડાયોક્સાઇડ છૂટો પડે છે. હવે આ મર્ક્યુરી ઓક્સાઇડ ને હવાની હાજરીમાં ફરી પાછા ગરમ કરતા મર્ક્યુરી છે એ તમને લિક્વિડ સ્ટેટ એટલે કે પ્રવાહી સ્વરૂપે મળે છે. તો આ લાલ કલર જે છે એ મર્ક્યુરી સલ્ફાઇડ છે અને ઓરેન્જ કલર છે એ મર્ક્યુરી ઓક્સાઇડ છે. જ્યારે મર્ક્યુરી સલ્ફાઇડ ને હવાની હાજરીમાં ગરમ કરો અને છેલ્લે તમને મર્ક્યુરી મળે તો એને તમે કહો છો ભુંજન પ્રક્રિયા. શું કહેવાય? ભુંજન પ્રક્રિયા. બરાબર છે. તો અહીંયા લિક્વિડ સ્ટેટમાં તમને મર્ક્યુરી મળે છે. તો આજે ખબર પડી કે મર્ક્યુરી શરૂઆતમાં કઈ અવસ્થામાં છે? મર્ક્યુરી સલ્ફાઇડ સ્વરૂપે.